પ્રણામ મારા ભાઈઓ બહેનો। આજે એક ખરી વાસ્તવિકતાવાળી વાત આપને શેર કરવા જઈ રહ્યો છું। હિન્દુ સમાજમાં કેટલું દોગલાપણું છે એનો મારા હિન્દુ ભાઈઓ તમને હું કહીશ, તમે ખુદ કાન પકડશો। તમે કેટલા સ્વાર્થી છો। તમે એક તરફ કહો છો કે ગાય પૂજનીય છે, ગાય માતા તમે કહો છો, ગાયની અંદર 33 કરોડ દેવતાઓનો વાસ છે એવું તમે કહો છો, અને ગાય પૂજનીય છે, ગાયને અડવાથી આપણા કેન્સર મટી જાય, ગાયને ઘરમાં રાખવાથી બધા રોગ ચાલ્યા જાય, ગાયનું દૂધ પીવાથી આમ થાય ને તેમ થાય ને તમે ઘણી એની ભક્તિમાં ગરાડૂબ છો, પરંતુ તમે કેવા સ્વાર્થી છો એનો તમને હું આજે સાચું ઉદાહરણ આપવા જઈ રહ્યો છું। મારા ભાઈઓ બહેનો, તમે ખુદ કાન પકડશો કે નહીં વાત સાચી છે બાપુની। જો આમ મારી વાત ખોટી સાબિત કરો તો તમને 5 લાખ રૂપિયાનું ઇનામ હું જાહેર કરું છું। મારા ભાઈઓ બહેનો, આ વાત માલધારી સમાજને પણ લાગુ પડે છે। માલધારી સમાજ દ્વારકાધીશને પોતાના ઈષ્ટદેવ માને છે, અને દ્વારકાધીશને સૌથી વધુ ગાયો પ્રિય છે એવું હિન્દુ શાસ્ત્રોમાં છે, અને ભગવાન ખુદ ગોવારિયા બન્યા હતા ગાયો માટે એવું તમારા શાસ્ત્રોમાં છે। પરંતુ તમે કેવા દોગલા છો, કેવા સ્વાર્થી છો એનું આજે તમને ઉદાહરણ દેવા જઈ રહ્યો છું કે રોડ ઉપર તમે જોશો, જાહેર રસ્તા ઉપર જોશો, બજારમાં જોશો, જાહેર રસ્તા ઉપર જોશો, ધોરી માર્ગો ઉપર જોશો, હાઈવે રસ્તા ઉપર જોશો, ગલી કૂચામાં જોશો, ઉકરડાની અંદર જોશો, ગંદકીની અંદર જોશો, જ્યાં જોશો ત્યાં તમને ગાયો રખડતી જોવા મળશે। ગાયો કાચ અને કાગરિયા અને ન જાણે કેવી કેવી વસ્તુ ખાઈને પોતાનું પેટ ભરે છે, અને 24 કલાક આ ગાયોને ઘરમાંથી કાઢી મૂકે છે, રઝળતી મૂકી દે છે। જ્યારે ગાય દૂધ આપે છે ત્યાં સુધી ગાયનું દૂધ દોવે અને પછી એને રઝળતી મૂકી દે। દૂધ લઈ લેવાનું અને પછી એને ખવડાવવાનું નહીં, અને ગાયોને બહાર રખડતી મૂકી દેવાની। ગાય રઝળતી રહેશે, તમે જોયું છે ને, પણ તમે ક્યાંય જોયું કે ભેંસ રઝળતી હોય? આ માલધારીઓ કેટલા સ્વાર્થી છે, ભેંસો ક્યાંય તમે એને કાઢી મૂકી? ક્યાંય જોયું તમે કે ભેંસો રખડતી હોય, રઝળતી હોય? હે? અને રસ્તા ઉપર, જાહેર રસ્તા ઉપર કાગરા કૂતરાની મોતે ગાયો મરતી જોવા મળે છે। ગાયો મરેલી હોય રસ્તામાં, તમે જોઈ હશે, મેં જોઈ હશે। તમે ક્યાંય જોયું કે આ માલધારીઓની ભેંસો રસ્તામાં મળેલી હોય? નહીં, એને હોનું હાચવે એવી રીતે આ માલધારીઓ હાચવે છે। બોલો, જેમ આપણે દાગીનો હાચવીને એમ ભેંસોને હાચવે છે, અને એને ખોળને એને કેવું કેવું ખવડાવે છે બધું। કેટલા સ્વાર્થી છો તમે! અને ગાયોને રઝળતી મૂકી દે, ભગવાનને ભરોસે મૂકી દે, ગાયો બિચારી ગાંડી થઈને મરી જાય છે, ભૂખી તરસી મરી જાય છે, બરાબર? એને કોઈ અગ્નિદાહ, એને અંતિમ સંસ્કાર કરવા પણ તમે તૈયાર નથી। કૂતરા ચૂથતા હોય જંગલમાં, અને કેટલાય માલધારી તો જંગલની અંદર ગાયોને ફેંકી જાય છે, બોલો, એની અંતિમ સંસ્કાર પણ નથી કરતા। આ તમે માલધારીઓ કેટલા સ્વાર્થી છો, અને આ ગાયો ભેંસો રાખનારા બધા માલધારીઓને વાત લાગુ પડે છે। તમે ક્યાંય નહીં જોયું કે ભેંસ રઝળતી હોય, ભેંસ ભૂખી મરી જાય ને રસ્તામાં મરી જાય, એવું દ્રશ્ય તમે ક્યાંય નહીં જોયું હોય, બરાબર? પણ ગાયો બિચારી કાગરા કૂતરાની મોતે મરતી હોય છે રસ્તામાં, એ આપણે બધાએ જોયું છે અને જોઈએ છીએ આપણે, બરાબર? આ વાત મારી ખોટી હોય તો તમે સાબિત કરો, 5 લાખનું ઇનામ। પરંતુ તમે ખોટી સાબિત નહીં કરો, કાન પકડશો અને કહેશો કે બાપુ આપણો વિરોધ કરે છે, સાચો વિરોધ કરે છે, બરાબર? ગાયો રઝળતી છે, અને દૂધ જ્યારે એને દૂધની થશે ત્યારે તમે એ ગાયનું દૂધ તમે જરૂર કાઢી લ્યો છો। બાકી એનાથી તમારો કોઈ મતલબ નથી કે આમાં 33 કરોડ દેવતાઓ છે, એનું કોઈ એની માન્યતા રાખતા નથી। ગાયો કાગરા કૂતરાની મોતે મરે છે, એ ખરી વાસ્તવિકતા છે। આ મારી વાત ખોટી હોય તો તમે કહો। હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી। જય હિન્દ, જય ભારત।